વડોદરા શહેરના ઓલપાદરા રોડ વિસ્તારમાં આવેલ અક્ષર આર્યા સામેના પ્લોટ નંબર 209ના સોદાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે આ વિસ્તાર અશાંત ધારા હેઠળ આવતો હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનો સોદો કરવામાં આવ્યો છે, જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે। આ મુદ્દે સ્થાનિક રહીશ પ્રજ્ઞા મહેરાના નેતૃત્વમાં મહિલાઓ અને અન્ય રહીશો મોડી રાત્રે મેઘધનુષ સોસાયટી ખાતે સ્થાનિક કોર્પોરેટરના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને રહીશોએ ત્યાં આશરે 1.5 કલાક સુધી રોકાઈને અનોખી રીતે રામધૂન બોલાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। આ પ્રતિકાત્મક વિરોધો દ્વારા તેમણે તંત્રનું ધ્યાન આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો અને રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસથી તેઓ કલેક્ટર અને પ્રાંત અધિકારીને વારંવાર રજૂઆત કરી રહ્યા છે, છતાં અત્યંત સુધી કોઈ સ્પષ્ટ અથવા નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં અસંતોષ વધ્યો છે। રહીશોની મુખ્ય માંગ છે કે હિન્દુ મુસ્લિમ ભાગીદારીમાં થયેલો આ મિલકત સોદો તાત્કાલિક રદ કરવામાં આવે અને અશાંત ધારાના નિયમોનું કડક પાલન કરવામાં આવે। સાથે તેઓને ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન, ધરણા અને વિરોધ પ્રદર્શન વધુ તેજ કરવામાં આવશે। હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તંત્ર હવે શું પગલાં લે છે તેની તરફ સૌની નજર છે। અમે જે અમારી અક્ષર આર્યા સોસાયટીની સામેનો જે પ્લોટ છે એ પ્લોટ અશાંત ધારામાં લાગુ હોવા છતાં પણ એ પ્લોટ હિન્દુ જે વ્યક્તિ છે એમને મુસલમાન સાથે મળીને એ પ્લોટ આખો વેચવામાં આવ્યો છે। એની અંદર એવું કહેવામાં આવે છે કે 2 હિન્દુ અને 8 મુસલમાન સાથે મળીને એ પ્લોટની આખી વેચી કાઢવામાં આવ્યો છે। તો અમારે એક જ મુદ્દો છે કે અમે જે પ્રાંત ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં દરેક જગ્યા પર અરજી કરી છે તો અત્યાર સુધી અમને કંઈ જવાબ આપવામાં આવ્યો નથી। તો અમે એક જ કરીએ છીએ કે જે પણ આ જમીન આપી છે જેને પણ એ પાછી હિન્દુ વ્યક્તિ પાસે આવે અને જે પણ આ કાર્યવાહી જે દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજ રદ કરવામાં આવે, એ જ અમારી માગણી છે। અમારો મુદ્દો બસ એટલો જ છે કે અશાંત ધારા લાગુ પડવા છતાં એક હિન્દુ થઈને જે મુસ્લિમને આગળ એ રહીને એમને પ્લોટ ખરીદ્યો છે। 8 જણા મુસ્લિમ લોકો છે, આ ભાઈ છે બાપુ છે, તો એણે બેન દીકરીઓની રક્ષા કરવાની, એક ક્ષત્રિય થઈને એણે આજે હિન્દુત્વને એણે લજવું છે, આજે આગળ રહીને એણે મુસ્લિમને સપોર્ટ કર્યો છે। આ બહુ ખોટું કાર્ય। અમારી એટલી જ માંગ છે બધા લોકોની, સોસાયટીવાળાની, કે આજ સવારે એ લોકોએ ત્યાં પ્લોટ લીધો છે, કાલ સવારે અમારી સોસાયટી સુધી આવતા એ લોકોને વાર ન લાગે, એટલે અમારી એટલી જ માંગ છે કે ત્યાં એ લોકો કેન્સલ કરે, બસ અમારું એટલું જ કહેવાનું છે। અમે લોકો આવ્યા હતા બસ આ જ મુદ્દો લઈને, અમારી એટલી માંગ છે કે આ દસ્તાવેજ છે એ કેન્સલ કરો, જેની પાસેથી તમે લીધી છે એને તમે પાછી આપી દો, બસ અમારી એટલી જ માંગ છે। બસ આ જ મુદ્દો લઈને અમે નરવીરસિંહને ત્યાં અમે એમને મળવા આવેલા, પણ એ અમને આજે નથી મળ્યા। બસ આ જ। અનિતાબેન ડોડિયા।